હવે જોઈએ નેક્સ્ટ ટોપિક, નિયમિત વર્તુળ ગતિ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ માર્ગ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો હોય ત્યારે તેવી ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. હવે ધારો કે અહીંયા આગળ કોઈ પદાર્થ r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર v જેટલી અચળ ઝડપથી ગતિ કરી રહ્યો છે, તો તેને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીશું. હવે અહીંયા આગળ ઝડપ અચળ છે, પણ વેગની દિશા જે છે એ સતત બદલાય છે. દરેક બિંદુ પાસે વેગની દિશા એ તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હશે. તો વેગની દિશા સતત બદલાય છે, તો આ પરિસ્થિતિમાં પ્રવેગ ઉત્પન્ન થશે. તો હવે આપણે એ પ્રવેગ અહીંયા આગળ શોધીશું. તો હવે અહીંયા આગળ જુઓ, ધારો કે કોઈક ટી સમયે કણ એ પી બિંદુએ છે અને ત્યારબાદ કોઈ ટી ડેશ સમયે એ પી ડેશ સ્થાન પર પહોંચે છે અને કેન્દ્ર પાસે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે છે. તો આપણે પી બિંદુએ જો સ્પર્શક દોરીએ તો તેનો વેગ જે છે એ ધારો કે v લઈએ અને પી ડેશ પાસે સ્પર્શકની દિશામાં તેનો વેગ v ડેશ લઈએ. તો આ વેગ v અને v ડેશ એ પણ એકબીજા સાથે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે, જે આપણે અહીંયા આગળ બાજુમાં આકૃતિમાં દર્શાવ્યું છે. તો હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ કણ એ પી થી જ્યારે પી ડેશ પર પહોંચે ત્યારે તેનું સ્થાનાંતર ડેલ્ટા આર જેટલું થયું છે અને તેના વેગની અંદર ફેરફાર આપણે ડેલ્ટા વી જેટલો અહીંયા આકૃતિ 2 માં દર્શાવ્યા મુજબ રજૂ કરી શકીએ. તો ભૂમિતિ પરથી આપણે સમજી શકીએ કે ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI આ સમરૂપ ત્રિકોણો થશે. હવે સમરૂપ ત્રિકોણોની શરત અનુસાર આપણે લખી શકીએ કે HI/HG બરાબર PP'/PC. હવે આના મૂલ્યો ગોઠવી દઈએ. તો HI એટલે વેગના મૂલ્યમાં થતો ફેરફાર ભાગ્યા HG એટલે કે વેગનું મૂલ્ય એના બરાબર PP' એટલે સ્થાનાંતરનું મૂલ્ય અપોન CP એટલે કે વર્તુળાકાર ગતિ માર્ગની ત્રિજ્યા. બરોબર, અહીં આપણે કેપિટલ R લીધી છે, તો એ આકૃતિમાં પણ કેપિટલ R લખો, વાંધો નથી કઈ. બરોબર, તો હવે ડેલ્ટા v ને સૂત્રનો કરતા બનાવીએ, તેના બરાબર v ડેલ્ટા r અપોન r લખી શકીએ. આપણે પ્રવેગ શોધવો છે, તો વ્યાખ્યા અનુસાર આપણે લખી શકીએ કે તાત્ક્ષણિક પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v બાય ડેલ્ટા t. હવે આપણે ડેલ્ટા v નું આ જે મૂલ્ય છે એ અહીંયા ગોઠવી દઈએ. બરાબર, તો પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 1 અપોન ડેલ્ટા t અને ડેલ્ટા v ના સ્થાને આપણે મૂક્યું v ડેલ્ટા r બાય r. બરાબર, હવે v અને r અચળ છે, એને આપણે અહીંયા બહાર લઈ લઈએ લિમિટની. તો પ્રવેગ a બરાબર v બાય r અને કૌંસમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t. તો આપણે આગળ ઉપર ભણી ગયા કે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા r બાય ડેલ્ટા t એટલે કે dr બાય dt, અને dr બાય dt એટલે આપણો તાત્ક્ષણિક વેગ, એટલે એ પાછો થશે v જ. તો હવે આના બદલે આપણે અહીંયા v મૂકી દઈએ, તો પ્રવેગનું મૂલ્ય થયું v² બાય r. હવે પ્રવેગની જે દિશા છે એ વેગના ફેરફારની દિશામાં હોય. જો અહીંયા સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ તો પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય, અને અહીંયા તમે જોઈ શકો છો આ આકૃતિ 2 માં કે વેગના ફેરફારની દિશા h થી i, એટલે કે જો આપણે આ બિંદુએથી આ ડેલ્ટા v સદિશને બતાવીએ તો એ આ દિશામાં આવશે. એટલે કે
પ્રવેગની દિશા એક કેન્દ્ર તરફ આવશે. એટલે આપણે આને કેન્દ્રગામી પ્રવેગ, જેને સેન્ટ્રીપિટલ એક્સેલરેશન આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એટલે એને આપણે એ સાથે સફિક્સમાં સી મૂકીને દર્શાવીએ છીએ. એટલે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે હંમેશા કેન્દ્રગામી પ્રવેગ એ v²/r જેટલો હોય છે, કે જે મૂલ્યની દ્રષ્ટિએ અચળ છે. પ્રવેગની દિશા સતત બદલાતી જશે, એ હંમેશા કોઈ પણ બિંદુએથી કેન્દ્ર તરફ હશે. પડી સમજ મિત્રો? હવે આગળ વધીએ. આની અંદર આપણે આકૃતિમાં જોયું કે પદાર્થ ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર પી સ્થાનથી પી' સ્થાન પર પહોંચે છે, ત્યારે કેન્દ્ર પાસે ડેલ્ટા થીટા જેટલો ખૂણો આંતરે છે. તો આ ડેલ્ટા થીટા જે છે એને એનું કોણીય અંતર અથવા તો કોણીય સ્થાનાંતર કહેવામાં આવે છે. હવે જો આપણે કોણીય અંતર ભાગ્યા સમયગાળો લઈએ, જેમ આપણે અંતર ભાગ્યા સમય લઈએ તો વેગ મળે, તેમ કોણીય અંતર ભાગ્યા સમયગાળો લઈએ તો આપણને કોણીય વેગ મળે. બરોબર છે? તો કોણીય ઝડપને આપણે કોણીય અંતરના ફેરફારના સમય દર રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ. અને ભવિષ્યમાં આપણે આગળ ઉપર ભણીશું કે જ્યારે કોણીય ઝડપને દિશા સાથે દર્શાવીશું એટલે એને કોણીય વેગ કહીશું. તો કોણીય વેગના મૂલ્યને આપણે કોણીય ઝડપ કહીએ છીએ અહીંયા. બરોબર? તો અહીં આપણે લખી શકીએ કે કોણીય ઝડપ ઓમેગા બરાબર ડેલ્ટા થીટા ભાગ્યા ડેલ્ટા ટી, અને તેનો એકમ થશે રેડિયન પર સેકન્ડ. બરોબર? હવે આપણે આગળ ઉપર આકૃતિમાં જોયું કે ડેલ્ટા ટી સમયમાં કણ પી થી પી' એ ચાપ આંતરે છે. બરોબર? એનું અંતર જે છે, એને કાપેલું અંતર, એને ધારો કે આપણે ડેલ્ટા એસ કહીએ, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એટલે કે ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી આપણે લખી શકીએ. પણ ડેલ્ટા એસ એટલે કે ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો, આવું આપણે ભણી ગયા છીએ. તો હવે આ મૂલ્ય આપણે અહીંયા ગોઠવી દઈએ તો v બરાબર r ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો ઝડપ v બરાબર r ઓમેગા થયું. બરોબર? હવે આપણી પાસે આ સૂત્ર આવ્યું v બરાબર r ઓમેગા. આ એક અગત્યનું સૂત્ર છે, તમે યાદ રાખજો. હવે આપણો જે કેન્દ્રગામી પ્રવેગ છે તેને આપણે ઓમેગાના પદમાં રજૂ કરીએ. તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર v²/r. v નું મૂલ્ય r ઓમેગા એટલે કે ઓમેગા સ્ક્વેર r²/r, એક r કેન્સલ, એટલે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર થયું AC બરાબર ઓમેગા સ્ક્વેર r. બરોબર છે? હવે આપણે આવર્તકાળ t જોઈએ. તો કે આવર્તકાળ એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા આપીએ. તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરતો હોય ત્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે તેને જે સમય લાગે છે તેને આપણે આવર્તકાળ કહીએ છીએ. અને અહીંયા બીજું પણ યાદ રાખજો તમે કે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે જે સમય છે તેને આપણે આવર્તકાળ કહીએ છીએ, જેને કેપિટલ ટી થી દર્શાવીએ છીએ. તો કેપિટલ ટી સમયમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે તો એક સેકન્ડમાં કેટલા? આવી 83 મૂકીએ ધારો કે આપણે, તો આપણે લખી શકીએ કે એક સેકન્ડમાં પૂર્ણ થતા પરિભ્રમણોની સંખ્યા કેટલી થાય? 1/t. તો તેને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. તેને તેની આવૃત્તિ કહેવામાં આવે છે. તો હવે એક સેકન્ડમાં પદાર્થ જ્યારે એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનું કોણીય સ્થાનાંતર કેટલું થાય? તો કે આખું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે કેન્દ્ર પાસે તે 2π રેડિયનનો ખૂણો આંતરે. બરોબર છે? તો આપણે લખી શકીએ કે વેગ v બરાબર, જો કોણીય સ્થાનાંતર એનું 2π હોય તો એને કાપેલું અંતર 2πr એટલે કે પરિઘ જેટલું થઈ જશે. તો
તો એનો વેગ થઈ જશે 2πr ભાગ્યા સમયગાળો t. પણ 1/t મેં તમને કહ્યું એને કહે છે પદાર્થની આવૃત્તિ. અને એને આપણે હવે અહીંયા તમે ધ્યાન રાખજો, આ સિમ્બોલ આપણે જે યુઝ કર્યો છે v જેવો, એ એકચ્યુઅલી ન્યુ બોલાય છે, બરોબર? તો વેગ v બરાબર 2πr બાય t બરાબર 2πr ન્યુ. પણ ઘણી વખત આપણે ન્યુ ના બદલે આવૃત્તિ માટે સંજ્ઞા f પણ વાપરતા હોઈએ છીએ, એટલે ન્યુ ની જગ્યાએ તમે આવી રીતે f પણ વાપરવો હોય તો વાપરી શકો છો. એટલે અહીંયા આગળ આના બદલે તમે આમ f પણ વાપરી શકો છો, પણ એ પાઠ્યપુસ્તકમાં આપણે ન્યુ લીધું છે એટલે ન્યુ વાપર્યું છે. હવે જુઓ, ઓમેગા બરાબર થઈ જશે આપણા માટે 2π ન્યુ, બરોબર? તો આપણો કેન્દ્રગામી પ્રવેગ થઈ જશે હવે આનો વર્ગ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ r, તો કે 4π² ન્યુ² ઇન્ટુ r, બરોબર છે? તો આ થયું આપણી નિયમિત વર્તુળમય ગતિ.